હેલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે સતીશભાઈ લગ્નના બીજા પાર્ટમાં. તો પહેલા ભાગમાં આપણે શું શું જોયું તમને બતાવું. તો ચાલો આપણે એક નજર મારીએ પહેલા ભાગમાં. પહેલા ભાગમાં જોયું એમ કે આપણે જાન લઈને ત્યાં ભોગી ગયા હતા અને અહીંથી જયેશભાઈ લેવાના હતા સીન આપણે બધી ગાડીનો. અને ત્યાંથી ભોગી ગયા આપણે ઉતારે કાકાએ દઈ દીધું ઇન્ટ્રોડક્શન કે કોણ કોણ આવ્યું છે જાનમાં. તો ઇન્ટ્રોડક્શન દઈને આપણે બેસી ગયા ડાયરેક્ટ વરરાજાની બાજુમાં. બીજા બધા વરરાજાને તૈયાર કર્યા ત્યાં આપણે છાપ લઈને હલતા થઈ ગયા અને વાય ભોગી ગયા આખી ભામ. છાપવાળા સાઈડમાં રાખીને ભોગી ગયા સ્ટેજ ઉપર લગનિયા. તો લગનિયાને વધાઈ લે એટલે પછી આપણે વધાવશે છાપવાળાને. લગનિયાને વધાઈ લીધા ને હવે છાપવાળાને વધાઈ લે. છાપવાળાને વધાઈ લે એટલે આવી જાય વરાજો તોરણે. ત્રાસમાં બધું ઉતરીને મૂકીને આપણે લઈ ગયા વરાજાને. તો વરાજાને લઈ જાય આપણે તોરણે પૈણવા, એને લઈ જવા પડે ને. આપણે જઈ આવ્યા વરાજાનો વારો. વરાજા ભોગી ગયો તોરણે, ગાડીમાં હેઠો ઉતારી લીધો. કીધું આટલો થોડોક હાલી જાય, છાયો કરીને હાલા જાય, તડકો ન લાગે ખોટો એને. ચાલો તો સતીશભાઈને હાર પહેરાવી દીધો છે એના વાઈફે અને સતીશભાઈ પહેરાવી દીધો છે એમની વાઈફને હાર. તો જયેશભાઈ ફોટો નો ઉપાડ લે ને. પેલા ભાગમાં આટલું જ હતું. તો અત્યારે બીજો ભાગ ચાલુ થઈ ગયો છે. બીજો ભાગ કન્ટિન્યુ જોઈ નાખજો. પેલો ભાગ ન જોયો હોય તો નીચે લિંક છે, જોઈ નાખજો આખો. ચાલો હારને પહેરાવી દીધું અને સતીશભાઈ ના વાઈફ એના ફૂલડા લઈ લીધા હાથમાં. આ મારા ખ્યાલથી સતીશભાઈ ઉપર ઉડાડશે એમ કેવા માંગે. સતીશભાઈ કે ઘડીક ઉપાડી આપણે હાઈરા હેલા જાય. મને એવું થોડું કહેવાય કે હાઈરા હેલા જાય. તો ફૂલડા ઉડાડી દીધા. ભાણુભા માથે ઉઠી ગયા, નીચે ઉભા થાય એની માથે. તો કીધું હાલો પાછી બીજી વાર ભરો એટલે લડકો સીન આવી જાય. જયેશભાઈ કીધું એવું. તો બીજી વાર ફૂલ લઈ લીધા છે અને બીજા ઉડાડી દીધા. સતીશભાઈ માથે આવી ગયા છે. તો હાલો હવે હરવેરો આવેલા જાય છે. બે માણા આવી રહ્યા અને જયેશભાઈ આવી જાય આગળ સીન લેવા. આમાં જયેશભાઈ ના સીન હમાતા નથી. અબે સાલે ફૂલડા વાળું કરીને સતીશભાઈ મને કે ને આપણે કાલ ગારા વાળા પગ લઈને ઘરમાં જતા કોઈ બોલાવતું નહીં. આ જગ્યા ફૂલડા વેરે મારા માટે સાઈડ નો જોઈ ભાઈ, કાલ તું દેખાય છે નહીં અહીંયા. સતીશભાઈ બે અડધી ખુરચી ઉપર તો એ ડિસ્કશન કરતા જમાઈ રહ્યા ક્યારે મારા વાઈફ આવશે. એમ કિરીટભાઈ પાણી લઈને આવી ગયા. સતીશભાઈ કે મારા વાઈફ આમે બેન પછી મારે પાણી પીવું એને જોઈને. કીધું કિરીટભાઈ સમજાવે કે એવું ન હોય, પાણી પીલે શાંતિથી ને કે પાણી પીવાનો ટાઈમ નહીં મળે પછી સામે આવશે ને તો. ચાલો તો સતીશભાઈ વાઈફ આવી ગયા, કન્યાદાન દેવાનું ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો કે વિધિ ચાલુ થઈ ગઈ છે. આમાં જ કઈ વધારે બોલવાના આવે નહીં. કન્યાદાન બધાને ખબર જ હોય કઈ રીતે શું દેવાનું હોય. તો તમે એનો સીન જોઈ લો થોડોક. માંડવાન નો બ્લોગ તમે જોયો છે. સતીશભાઈ કેવા ઉઠતા હતા હવામાં. તો સતીશભાઈ શાંતિ બેસી ગયા ખુરચીમાં, હલતા નથી. બોલો પાણી આપણે કઈ તો એમ કે પીવું છે એવા હલવાઈ ગયા. હાલો જો જાનૈયા ભૂખા થઈ ગયા, આપણે જો પડીકા ચાલુ કર્યા છે. એ બોય બધાય જો બરોબર જાનૈયા ભૂખા થઈ ગયા બધા. બ્રિજેશભાઈ જાનમાં આવીને પાછા થાકી ગયા, હુઈ ગયા જો લાંબા થઈ ગયા. વરાજો જે બેઠો એવા. અરે સતીશભાઈ કેમને બેન બાજુમાં બેહાડો ને વાત કરવાનો મેળ નથી આવતો. તો અદા કે ઘડીક ઉભા હતા બાજુમાં બેહાડો હોય. मैंने ऐसा कब कहा था? अरे नहीं आपने कहा था તો સતીશભાઈ વાત અમને નદાય બાજુમાં બેહાડી દીધા હે. તો બે વાત કરી રાખ સમજાણું ઓલા હે ને બીજા કોઈ સાંભળી જાય એમ વાત હું કરે ને એમ. એટલે તો જયેશભાઈ ફોટા પાડી લે, પછી આપણે થોડોક વ્લોગ લઈ લઈ અને પછી ચાલુ કરી નાખીએ ફેરા સતીશભાઈ ના. અને થઈ ગયા છે સતીશભાઈ ના ફેરા ચાલુ અને મિલનભાઈ વ્લોગ લઈ લે ને સતીશભાઈ હરખાઈ ગયા હે. સતીશભાઈ ને હરે ખમાતો નથી સમજાણો લગ્ન નો ભાઈ. આ ઓલો કેમ 32 વર્ષે મેળ પેડો એવું નથી ભાઈ. સતીશભાઈ નાના જ છે એટલે એ પ્રમાણે મેળ આવી ગયો બરાબર એની ઉંમર પ્રમાણે. અને કેમેરા વાળા બધા હરખેરકા ભેગા થઈ ગયા એટલે બધાને મજા આવી ગઈ વ્લોગ ઉતારવાની વિડીયો ઉતારવાની. તો આ થોડોક ફેરાનો સીન હતો. ફેરામાં બીજું કઈ હોય નહીં અને આધાર ને કેમેરા વાળા બધા આડા જ આવ્યા રાખે આપણને. ચાલો તો બીજા ફેરા જવતા લોમમાં આવી ગયા છે તમને ભાઈ. અને પેલા ફેરા નતો જવતો લોમ થોડોક વાંધો પડી ગયો તો સીન નતો આવ્યો એટલે બીજાનો સીન લઈ લીધો આપણે. અને તમે જોઈ શકો જવતા લોમી અને ઓલામાં નાખવાનું હોય આગમાં બરાબર ને, પછી એમાં નાખી અને ફેરા ચાલુ થઈ જાય. તો જેને ખબર ન હોય એની વાત છે. અને આપણે કાપડ પણ લઈ આવ્યો તો ફેરાનું પણ ખબર નહીં હતા હું કામ રાખ્યું નહીં. હર્ષદભાઈ ઓલી બાજુ ઉપર આવી ગયા ફટાકડા ફોડવા હાટું. આ ફેરા ફરતા ત્યાં સ્ટેજ ઉપર આટલી બધી બાજુ આવી ગઈ કે અમારે ફોટો પાડો. જયેશભાઈ ખારા થઈ ગયા કે એમ નથી પાડો, હું કામ ને એમ ગોઠવાઈ જાવ તો જ ફોટો પાડશે. બાકી ફોટો નથી પાડો, આપણે ખારા થઈ ગયા સવારમાં. अरे बड़े खतरनाक लोग हैं. સતીશભાઈ ના પાડતા હતી કે ફોટો નથી પાડો હોય કે જો ના પાડે બધું ના. જયેશભાઈ કે નાના ફોટો પાડવો જ પડે ભાઈ. તો હાલો બધા કેમેરા ઉભા રહી ગયા ઓલા હું કે ફટાકડા લઈને અને ઓલા દોરી ખેંચવાના ફેરવાના બે ઉભા રહી ગયા હાલીને. અને ફોટો પાડી જાય એટલે તો ફટાકડો ફોડ નાખે ને સારું લાગે સીનમાં.
50 વીઘા દુસાજી જો ને બાજુ લઈને ઉભા રહી ગયા હે, સોરી ઉભા નહીં બેહી ગયા હે, અને એમાં ઓલું હોપારીને એવું રાખ્યું ને જાનલા ચોકાને હેલું પડે ને એટલે બાજુ જલી રાખ્યો દુસાજી જો હે. હવે પગથિયે ને બધે એક અડાડવાના હોય હોપારીમાં, તો સતીશભાઈ કે હું પગથિયે ફાંકી બનાવવાની, એટલે કીધું ફાંકી નથી બનાવવાની, કીધું હોપારી ખાલી પગ અડાડવાનો છે. कौन है ये लोग कहाँ से आते हैं એને એવું ટેલેન્ટ છે બોલો, ખાલી પગથિયે ફાંકી બનાવી નાખે. એ ફાંકી ખાતા હોય એ લોકોને ટેલેન્ટ તો અઘરું જોઈએ ને બધાને. આ સતીશભાઈને તમારે અઘરું હોય. તો હાલો સતીશભાઈનો વારો આવી ગયો છે, અને હવે એનો વારો આવશે એના વાઈફનો. તો એને પણ એ રીતે જ હોય કે પગથિયે ને હોપારીને મડવાનું હોય. મિલનભાઈ આમાં એને શૂટ નહોતું લીધું હરખું સતીશભાઈનું, તો આપણા કેમેરા શૂટ લીધું, કીધું ઝૂમ કરવું પડે ને, એમ કઈ રીતે હોય બતાવવું પડે આમાં. તો થોડુંક સીન લઈ લીધો ઝૂમ કરીને. આનું કારણ એ મને કોમેન્ટમાં કહેજો, બરાબર? આપને કઈ ખબર નથી આનું કારણ શું, હોપારી વાલા પગેથી હોપારી નડવાનું, પણ હશે કઈ કારણ, પણ જેને ખબર હોય કોમેન્ટમાં મને કહેજો. ચાલો તો ફેરાનો બતાવી ગયો ને સતીશભાઈને ખબર પડી ગઈ કે ફોટા ને પાડશે મને ગિફ્ટ આપશે, એટલે હરખાઈ ગયા સતીશભાઈ. અને સ્ટેજ ઉપર આવી ગયા આપણે ભારતભાઈ ને ઈ, તો થોડું ગિફ્ટ ને દેવાનું તો બીજા દી દઈ દે ને ફોટો ને પાડાવી લે ભાભી ને બે. તો ફોટો પાડી લે એટલે ભાઈ આલ્બમમાં આવી જાય ને કે નાના ભાઈ આવ્યા હતા બધા એમ. તો એનો સીન લેવા આટો ફોટો પાડવા. પછી આપણે ફોટો પાડાવી આવ્યા હતા ને ભાઈ નવા જમાઈને ફોટો પાડી આવ્યા. અને પછી સતીશભાઈને દઈ દીધું પાણી પીવું હતું એટલે. અને હવે સતીશભાઈને લઈ જાય આપણે જમવા. તો સતીશભાઈ ભૂખા થઈ ગયા, કેલા ભૂખ લઈ ગયા, હાલો ને લઈ જાવ ને. તો એટલી તરસ લઈ ગઈ ને તો બીજો ગ્લાસ પાણી પી ગયા. તો એના જમાડ દઈએ આપણે હવે, નકામ એને માંદા પડી જાય ભૂખા. તો સતીશભાઈ ભેગા આપણે ભામાકી તૈયાર થઈ ગયા જમવા હાટું. અને સતીશભાઈ વાંચજો ને બેટર કીધું સતીશભાઈ પાણી લઈને પછી બધા હારે જમવા જઈશું. હાલો એટલે જે જમવા, અરે તમારું જ લેવું છે. હાલો આ નવા જમાય આપણે બે હા એ ભૂખા થઈ ગયા, બધા ભૂખા થઈ જાય. ભરતભાઈ આવે, હા એ આવે. હાલો ભાઈ હાલો જમતા આવીએ બધા ભૂખા થઈ જાય. હા ઓરા જઈને જમી લે થોડું. હા યાર સાફ કરતા રહીજો એવું. હા તો હાલો તો જમી આવીએ. ત્રીજું ને હર્ષદભાઈ ફાંકી આલુ કઈ રહી ખાવાની હવે. હવે બનાવે ફાંકી, હવે ફાંકી વગર મેળ નહીં આવે કોઈને, અમે એવું લાગે. હા એ બરાબર હે, ખાઈ લ્યો ફાંકી, બીજું હું થઈ એટલે હક જેવું ન થાય. હાલો તો જાન ઉગલી ગઈ ને બધા જાય ઘરે. મેકઅપ થઈ ગયા હે. હાલો નીકળી ભાઈ. હા વર્ગ બધા નીકળતા જવા દો. આવજો. હાલો આવજો, અમે બાકી રહી ગયા ભાઈ. આપણે મિલનભાઈ બાકી. હાલો હવે ઘરે, જાન ઉગલી ગઈ. હાલો ઘરે ભૂકીતભાઈ રમવાનું જે છે બતાવીશ તમને. વાર ઘરે આવેલા જાય તો મળી તમને. હાલો હાલ આપણે રસપિયા પોગી ગયા હે, અને વરાજાન ગાડી ઊભી છે, એને રસ્તે પાઈ દીધું છે. અણવારને પાઈ દીધા હે, પણ બીજી વાર પીવા બધાને તો એને પાઈ દેવું હવે. અને આ બાજુ કેમેરામેન ને બાકી છે, એને નથી પાઈ. હા ભાઈ નકરા ફાકી ખાવામાં જ બીજી છે જો. એ 75 કરોડ પગાર હે, એનો 75 કરોડ પગાર હે ખાલી મહિનાનો એમ. તણન વાળો. હાલો હજી તો પોણા ભાગનું ભાઈ તો વરાજો હજી ઘરે બોક્સ છે ને રમશે નું ઘણું સીન બાકી છે. તો એ જોવા મળશે તમને ત્રીજા ભાગમાં, તો કન્ટિન્યુ જોતા રહેજો. બીજો ભાગ જોઈ નાખજો આખો, ત્રીજા ભાગમાં કન્ટિન્યુ કરશે આપણે પછીમાં. તો મળીએ કાલ નવા બ્લોગ સાથે, નવા અંદાજ સાથે. બાય બાય, ટેક કેર.